અંકલેશ્વરમાં ગૌરી વ્રત અને જ્યાં પાર્વતી વ્રતના ભક્તિભાવપૂર્વક પ્રારંભ થશે। શુક્રવારના રોજથી શરૂ થતા ગૌરી વ્રત માટે બજારમાં હવે તૈયાર જવાર મળી રહ્યા છે। ગૌરી વ્રતમાં બાળાઓએ 5 દિવસ સુધી જવારાની પૂજા કરતી હોવાથી હવે બજારમાં રેડીમેડ જવારાની ટોપલીઓનો ભારે વેચાણ થઈ રહ્યું છે। જયા પાર્વતી વ્રત એ શિવ પાર્વતીની પૂજા અર્ચનાનું વ્રત છે। ગૌરી વ્રત 5 દિવસ ચાલે છે। આ 5 દિવસ ગૌરી વ્રત કરતી કુંવારિકા વ્રતના 5 દિવસ 7 પ્રકારના ધાન્યમાં ઘઉં, જવ, તલ, મગ, તુવેર, ચોળા, ડાંગરનું વાંસના છાબડામાં માટી અને ખાતર નાખી જવારા વાવવામાં આવે છે, જેમાં રોજ જળનું સિંચન કરાતું હોય છે। વાવેતર કરી જવારાઓ ઉગાડવામાં આવે છે। હાલમાં પણ જવારા ઉગાડવાની પરંપરા જાળવી રાખી છે, ત્યારે શહેરી વિસ્તારમાં હવે રેડીમેડ જવારાની છાબડીઓ સહેલાઈથી મળી રહી છે। ત્યારે શુક્રવારના રોજથી શરૂ થતા ગૌરી વ્રત નિમિત્તે અંકલેશ્વરની બજારમાં તૈયાર જવારનું વેચાણ થતાં કુંવારિકાઓ જવારની છાબડી લેવા ઉમટી પડી હતી। હાલમાં અંકલેશ્વરની બજારમાં તૈયાર જવાર 80 રૂપિયાથી લઈ 100 રૂપિયા સુધીમાં વેચાઈ રહી છે। ખાસ કરીને ગૌરી વ્રતમાં જવારા જ સ્વયં માતા પાર્વતીનું પ્રતીક મનાય છે, એટલે કુંવારિકાઓ ભગવાન શિવજી સાથે જવારાની પૂજા કરે છે। ત્યારે આવતીકાલથી શરૂ થતા ગૌરી વ્રત નિમિત્તે કુંવારિકાઓ પરિવારજનો સાથે તૈયાર જવારની ખરીદી કરવા ઉમટી પડી હતી। મારું નામ રમીલાબેન છે। મેં રોટી ટોકીટ પર ગલ્લા પર ગોળમાં વેચું છું। આજે 2-5 વર્ષથી વેચું છું અને 5 દિવસ ગોળમાંના 5 દિવસ હોય તે પછી તે પહેલાં હું નાખી દઉં છું અને 70 રૂપિયામાં 50 રૂપિયામાં એમ ગોળમાં વેચું છું। એમાં 7 ધાન આવે, તલ આવે, મગ આવે, ઘઉં આવે, પેલું જવ આવે અને બીજું કે ડાંગર આવે, અંદર વાલ આવે અને તુવેર પણ આવે અને તલ અને એમાં સાન માટી બધું ચારવું પડે અને ટોપલી ભરીને પાછી એને ઉપર 7 ધાન નાખવા પડે અને પછી પાણી છાંટવું પડે અંદર ધીમે ધીમે। આ વખતે વેચાણ કેવું છે? વેચાણ આ વખતે સારું। મારું નામ કાજલબેન છે। હું મારી છોકરી માટે ટોપલી લેવા માટે આવી છું। પહેલાં અમે ઘરે વાવતા હતા, પણ હવે બિયારણ પ્રમાણે અમે તૈયાર ટોપલી લેતા છે। આ ટોપલી સરસ આવે છે ને અમે લઈ ગઈએ છીએ અહીંયાથી ને કાલથી ગૌરી વ્રત ચાલુ થાય છે। કેટલા દિવસ પૂજા કરશો? 5 દિવસ અમે એની પૂજા કરીએ છીએ ને અમને આ ટોપલી ગમે છે ને અમે અહીંયાથી જ લઈ ગઈએ છીએ આ ટોપલી।